નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરકે એજ્યુકેશન ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ભાગ 3 સ્વ અધ્યયન પોથીમાં પર્યાવરણમાં પાઠ 15 ઠંડુ કે ગરમ તે વિશે જોઈશું। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, તમને ઠંડી લાગે ત્યારે કયા કયા ઉપાયો કરશો? તો જવાબમાં લખીશું, અમને ઠંડી લાગે ત્યારે અમે ટોપી, સ્વેટર, મફલર, ગરમ શાલ વગેરેનો ઉપયોગ કરીશું। તાપણી કરીને તાપીશું વગેરે જેવા ઉપાયો કરીશું। 2, ગરમ બટાકાને ઠંડા કરવા તમે શું કરશો? ગરમ બટાકાને ઠંડા કરવા તેને કાપી દઈશું, ત્યાર પછી તેના પર ફૂંક મારીશું અથવા પંખો ચાલુ કરીને પંખા નીચે ઠંડા કરવા મૂકીશું। 3, શિયાળામાં તમને ઠંડી લાગે તો તમે તમારી ફૂંકનો ઉપયોગ કેવી રીતે કરો છો? શિયાળામાં અમને ઠંડી લાગે ત્યારે અમે બંને હાથની હથેળીમાં જોર જોરથી ફૂંક મારીને ગાલ પર અડાડશું, બંને હાથને જોરથી ઘસીશું વગેરે ઉપયોગ કરીશું। 4, વધુ ગરમ વસ્તુ ખાવાથી શું શું થાય છે? જવાબ છે, વધુ ગરમ વસ્તુ ખાવાથી જીભ દાઝી જાય છે, ગળામાં બળતરા થાય છે, જીભ પર બળતરા થાય છે। 5, અવાજ પેદા કરવા ફૂંકનો ઉપયોગ કેવી રીતે કરશો? અવાજ પેદા કરવા ફૂંક મારીને સીટી વગાડી શકાય છે, વાંસળી વગાડી શકાય છે, શંખ વગાડી શકાય છે। પ્રશ્ન નંબર 2, તમે ફૂંકનો ઉપયોગ કયા કયા કામ કરવા કરો છો? તો ઉદાહરણમાં આપણને આપ્યું છે ચશ્મા સાફ કરવા, એ રીતે આપણે બીજા મુદ્દા લખીશું। સીટી વગાડવા માટે, કપડાં પરની ધૂળ ઉડાડવા માટે, ફુગ્ગો ફૂલાવવા માટે, વાંસળી વગાડવા માટે, શંખ વગાડવા માટે, તાપણીમાં આગ પ્રગટાવવા માટે, ટેબલ પરની ધૂળ ઉડાડવા માટે, અને છેલ્લો ઓપ્શન મુદ્દો છે મીણબત્તી ઓલવવા માટે। પ્રશ્ન નંબર 3, ફૂંકના ઉપયોગથી વસ્તુને ગરમ કરવી કે ઠંડી પાડવી તેની યાદી બનાવો। તો સૌપ્રથમ આપણે વસ્તુને ગરમ કઈ રીતે કરવી તે વિશે જોઈશું। તો શિયાળામાં હાથ ગરમ કરવા, ફૂંક મારીને આપણે શિયાળામાં હાથ ગરમ કરી શકીએ। બીજું, રૂમાલને ગરમ કરી આંખ પર મૂકવો। ત્રીજું, ચૂલામાં લાકડાને સળગાવવા માટે। અને ચોથું, કોલસાને ગરમ કરીને સળગાવવા માટે। હવે વસ્તુને ફૂંક મારીને ઠંડી કઈ રીતે પાડી શકાય? તો ગરમ બટેટાને ઠંડા કરવા, ચાને ઠંડી કરવા માટે, દૂધને ઠંડુ કરવા માટે, રોટલીને ઠંડી કરવા, ખાવાની ગરમ વસ્તુને ઠંડી કરવા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 છે, નીચે આપેલા ચિત્રના આધારે ચકરડી બનાવો। તો સૌ પ્રથમ આપણે એનું સ્કેલથી માપ લઈશું, ત્યારબાદ એના 4 ભાગ પાડીશું, કટ કરીશું, અને આપ જોઈ શકો છો કે મેં એક નમૂનો બનાવ્યો છે। તો આ રીતે સરસ મજાની ચકરડી આપણે બનાવી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને આ મારો વિડીયો ખૂબ ગમ્યો હશે। આશા રાખું છું કે આપ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।